Music by Rajini Prajapati. રોજ રહેવું રોમસા તારી ભક્તિની ખોજમાં, કેમ કે જીવન એવું જીવાડે તું રાખે કાયમ મોજમાં.
અલખધણીની આરતી મારુડા ચમર ઢોળાય. અલખધણીની આરતી મારુડા ચમર ઢોળાય. કંકુરે કેસરના હરીને છાંટણા છંટાય. કંકુરે કેસરના હરીને છાંટણા છંટાય. અલખધણીની આરતી મારુડા ચમર ઢોળાય. અલખધણીની આરતી મારુડા ચમર ઢોળાય. કંકુરે કેસરના હરીને છાંટણા છંટાય. કંકુરે કેસરના હરીને છાંટણા છંટાય. પહેલા યુગમાં પાટ માંડ્યો પ્રહલાદજીને દ્વાર. પહેલા યુગમાં પાટ માંડ્યો પ્રહલાદજીને દ્વાર. 5 કરોડે સીધ્યા જોને પ્રથમ પ્રહલાદ રાય. 5 કરોડે સીધ્યા જોને પ્રથમ પ્રહલાદ રાય. સોના કેરો પાટ ધણીને સોના કેરો થાળ. સોના કેરો પાટ ધણીને સોના કેરો થાળ. સોનાના સિંહાસને બેઠા નર નકળંગી રાય. સોનાના સિંહાસને ભગત એ સુખી રોમ રણો જાન રે મુખી. એ જે જીલે જીલણ પીર ના પોણી ભગત એ સુખી રોમ રણો જાન રે મુખી. મન સોખા જની મીઠી મોણી ના કરે એને દુખી ગઢ મારવાડ ના રે મુખી. ભરે મન મુકી પીર પોકરણ ના રે મુખી. જે ઝીલે ઝીલણ પીર ના પોણી એ ભગત સદા સુખી રોમ રણો જાન રે મુખી. હે રોમ રણો જાન રે મુખી.
બધી માયા મૂડી રોમ સાને ઓળખો ભીડ પડે આવશે ધણી રાખશે નાળગો હો હારા કરશે હાલત નસીબનો બમશ ચરખો ઘરના ખૂણા ખરશે નાન રોમ મટાડશે વખો હો હીરાને પરખતો તું હાચો જાવે રે ઉજળા જીવન તારા લીધે રે બાબા રે એ ધન ધન તને ધણી લીલી વાડીએ લેર મૂકી ગઢ મારવાડ ના રે મુખી હો જીલે જીલે જીલણ પીર ના પોણી ભગત એ સુખી રોમ રણો જાન રે મુખી એ પીર પોકરણ ના રે મુખી જગત આખું ફરે વિદેશ યાત્રાઓ બીજ આવે મારે તોરણ જાની જાતરાઓ હો અમે છીએ બધારોમાં ધણી ના છાતરાઓ ભણતર એનું જ બારખડીની માતરાઓ હો રોમ સાનનો મની મળી અમને ડીગરી ભક્તિ કરવી એની એ જ મારી નોકરી એ જે જીલે જીલણ પીર ના પોણી ભગત એ સુખી રોમ રણો જાન રે મુખી મન સુખા જની મીઠી મોણી ના કરે એને દુખી ગઢ મારવાડ ના રે મુખી હે રોમ રણો જાન મારી તું તો રાખજે ફોન બાર એમ તારો ધ્રુવ થઈ તું તગ તગી અમારા મધ સાગર ને પણ જોજે જાજના ફળ જાય એની ખબરો લેજે તું ખોળ લે સોયાની સંકટ રે અધમો ધારણિયા પણ વિગાન દુઃખ વિડારણી મારી તું તો બાટી ગુડ પીઠવા
નમો આદિ અનાદિ તુઈ છો ભવાની, તુઈ જોગ માયા તુઈ બાગબાની, એ તુઈ ધરણી આકાશ વિભુ પસારે, તુઈ મોહ માયા વિશેષ ઉદારે, તુઈ ચાર વેદન સટંબાસ ચિની, તુઈ જ્ઞાન વિજ્ઞાન મેં સર્વ ભીની, એ તુઈ વેદ વિદ્યા જ 14 પ્રકાશી, આ કલા મંડ 24 की रूप राशि, ए कला मंड 24 की रूप राशि, ब्रॉड सिंधु परे झुकती पश्चिमे, आ मध्यमा एशियानी अटारी, આપણી આ ભારતની આ ગુજરાતની ભૂમિ કેવી છે કવિ લખતા કે પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે અને મધ્યમાં એશિયાની અટારી, આ ઈદ દેવી તેની કમર પર ચમકતી, ઈદ્રત ઘસી તીક્ષ્ણ જાણે કટારી, પહાડી ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અનવહી જતી જ્ઞાન ચરણી, વડી ભારતી ભોમના ખોળલે ખેલતી, તન ધન હો ધન યા ગુજરાત ધરણી, એ તન ધન હો ધન ગુજરાત ધરણી. હજી પણ આ ધરતીની માલિપા ક્યાંક આપણે કાન દઈને સાંભળીએ ને તો ધમાપડ બાગડતા આપણે કોઈકને પૂછીએ કે આ ઘોડાનો અવાજ કેનો, આ ડાબાનો અવાજ કેનો, તો પણ હજી એમ કે વીર વાસરો દાદો ગાયની વારે ચડવા માટે એના ઘોડાના ડાબાનો આજ અવાજ છે. અજબતા કાતના જાતવંત અસુજ્યા અન કરવતે જમીની પીઠ કાપે, પણ આજ પણ ઊભા છે અડીખમ પાડિયા, હિત વાત જોઈ દૂધની ગામ જાપે, ભક્ત દાતાર ને સુર સંતો ગણી, અહીંયા આ ભૂમિ ઉપર કેટલાય સંતો કેટલાય મહંતો કેટલી સતી અને જતી એવી આ ગુજરાતની ધરા, ગોખાતર જેવું પવિત્ર ગામ અને સમગ્ર વણકાર પરિવાર, સમગ્ર આખો સમાજ ભેગો મળી અને એવો 12 બીજના ધણી નકળંગ નેજાધારી સાહેબ એકવાર હાકલો કરો, દુઃખની પરિસ્થિતિઓ હોય વગર વાકે આ જગતમાં કોઈ કંડળી જાય, તમારો વાંક ન હોય, તમારો ગુનો ન હોય, કોઈ તમને હેરાન કરે, કોઈ પરેશાન કરે, વગર વાકે અને નાહકના જગતમાં કોઈ કંડળી જાય, ત્યારે બાબા રામદેવ સામે 12 બીજના ધણી સામે ઈ નકળંગ નેડા ધણી સામે એકવાર ઉના આહુડાનું ટીપું પડી જાય ને મારા બાપ, તો લીલુડો ઘોડલો હાથમાં ભાલો લઈ અને ઈ ઠેઠ પોકરણગઢથી ગોખાતર આવતા વાર ન લાગે, પણ એના માથે ભરોહો હોય, એના માથે વિશ્વાસ. એવા 12 બીજના ધણી નકળંગ નેજાધારી બધાએ ભેગા મળી હયું લડાઈ અને આવું સરસ મજાનો પ્રાણ પ્રતિષ્ઠાનો મંદિરનો કાર્ય કર્યો છે. બધું તો શું કહું, એક ચારણ તરીકે જે નકળંગ નેજાધારીની તમે પોતાના ખર્ચથી, પોતાના વિશ્વાસથી અને શ્રદ્ધાથી એમાં 5 રૂપિયા આપ્યા હોય તો ભલે અને 50,000 રૂપિયા આપ્યા હોય તો ભલે, કોઈકે પૈસા આપ્યા હોય અને કોઈકે પોતાના શરીરથી સેવા કરી હોય, સાહેબ એક ચારણ તરીકે આપ સર્વને હું કહેતો જાઉં છું કે જેણે એમાં સત્કાર્યમાં સહભાગી બન્યા હોય એના એકના અનેક કરી અને ના આપે તો ઈ 12 બીજનો ધણી ના કહેવાય. અને એની પ્રતિષ્ઠા આવતીકાલે જ્યારે થવાની છે એની પૂર્વ સંધ્યાએ આવો સરસ મજાનો આ કાર્યક્રમ, અને ક્યારેક આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ આર્ટિસ્ટો કલાકારો અત્રે બધા પધાર્યા છે. એક પછી એક બધા કલાકારોને હું રજૂ કરું. મારે ટૂંકમાં ગણવા ગણપતિને બેહારવા છે એના પહેલા એક વંદના સાથે માતાજીને યાદ કરી અને ત્યારબાદ આપણે
ત્યારથી મને તમારા બધાનો દર્શનનો લાવો મળ્યો એવા મોહનભાઈ નાડોદા ગરવા ગળાનો ગાયક છે, સુપ્રસિદ્ધ ભજનીકાર છે અને જેણે આખી જિંદગી અત્યાર સુધીની ઉંમરમાં એમણે જેણે ભજન જ કર્યું છે એવો માઠુડો, એવો ગરવા ગળાનો ગાયક મોહનભાઈ નાડોદાને એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવો છો. બતાવો તાળી કાઢવામાં કાંઈ વાંધો આવે તો પાડજો કરો બાપ. તમે અમારે ખાવાનું નહીં આપો ને જનાભાઈ, તમે ખાવાનું નહીં આપો તો ચાલશે, કાંઈ પીવાનું બીજું નહીં આપો તો ચાલશે, કારણ કે બીજું તો કાંઈ વેચે નથી, પણ ખાવા પીવાનું નહીં આપો તો ચાલે, પણ તમે તાળી પાડશો ને દાદ આપશો ને તો અમે ડબલ છે તમને સારું સંભળાવવાનો પ્રયત્ન કરશો, એટલે એમાં કટાશ ના રાખતા. એવા બેનબા, એવા બીજા સુપ્રસિદ્ધ ભજની એટલે ઘનશ્યામભાઈ ડોડિયા એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે, એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવો. અને એવી મીઠુડી બેન અમારા તો પાડોશી અને મા શારદા જાણે હાથો હાથ પલોઠી વાળી અને ગળામાં બેહી ગઈ હોય એવા સંગીતાબેન એ પણ આજના કાર્યક્રમ છે, એમાં પણ જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવો. અને તબલા ઉપર જે અમારા યુવાન તરવૈયા ખૂબ આખા આપણા પંથકમાં જબરજસ્ત જેનું નામ છે એવા વિનોદભાઈ અને રમેશભાઈ ઠાકોર, આ બંને ભાઈઓને એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવો. અને બીજું ધીરા ધીરા રે વગાડ હવે કાળજામાં વાગે છે ટેરવા, જે બેંજા માથે અમારો વિજાણન કહી શકીએ બેંજાની સંગભાઈ નાડોદા, એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવો. અને પેડ ઉપર ધુરંધર નામનું પિક્ચર આવ્યું. હવે ધુરંધર પિક્ચરમાં કેવું છે, એમાં એક ગીત આવ્યું. ગીત તો સારું છે, કારણ કે આપણે સમજતા નથી, આપણે કોઈ ગીતની તો આપણે ટીકા કરી નાખી ધીમે ધીમે આપણે તો ધુરંધર પિક્ચર આવ્યું. હવે એમાં એક ગીત છે જેમાં અક્ષય ખન્ના આ પ્રમાણેનો એનો ડિસ્કો કરે, ડાન્સ કરે, એટલે ઘણા માણસોએ સોશિયલ મીડિયામાં કોમેન્ટો લખી એમ કે ગઢવી અને કલાકારો બધા સ્ટેજ ઉપર ડાયરા બનાવો, એટલે જેણે કોમેન્ટ લખીને એને અમે કી કે અમે તો ધુરંધરનું ગીત ગાઈ નાખી, પણ અમે જે ગાઈએ ને સપા કરું એ તમે ગાઈ દો તો અમે કી. અને કેવી રીતે
ભાઈ આવીએ સંસ્થા વડે તારવા ચારણા વેડો મજા આવે છે ને હે હા બરોબર મજા ના આવે તો મને આમ ઈશારો કરજો એટલે બીજા કલાકાર રજૂ અને હાંભળી શકે એવી કોઈ વાંચન નહીં હોય તો આ એક ડાયરો દિવસે આવે આ સંતવાણી રહી સિરિયલ જોઈ તો સિરિયલમાં પણ હારી એડવર્ટાઇઝ હારી ના આવે મોબાઈલ કરતા હોય તો એમાં એડવર્ટાઇઝ હારી આવતી પણ એક ડાયરો એવો છે અને દાવાની સાથે કી અમે સ્ટેજ ઉપરથી હેઠા ઉભા ધારણા વેડો ભામલા ભામલા દી મહાસુધારણી કરે સારા હિંદરાજી આજ મારા હાથ
વાત કહું. દલિત સમાજના એટલા બધા ઉજળા ઇતિહાસ છે, એટલા બધા ઇતિહાસ. આના પછીના બીજા રાઉન્ડમાં હું તમને વાતો સંભળાવી, પણ હમણાં ગણપતિ વંદના મારે અહીંયાથી ગણપતિની વંદના કરાવી છે, એટલે હું ટૂંકમાં શોર્ટમાં રાઉન્ડ પૂરો કરું છું. પણ એટલા બધા ઉજળા ઇતિહાસ આ બાબા સાહેબે આપણને શું નથી આપ્યા. એકવાર જોરદાર તાળીના ગગડાથી જય ભીમ. કાર્યક્રમને આગળ ધપાવતા ગુજરાતમાં જબરદસ્ત જેનું નામ માં શારદા તેના ગળામાં પગથી વારીને બેહી ગઈ અને એવા શુભ કાર્યની સર્વ પહેલા આપણે હંમેશા ગણપતિ વંદના
એની સ્તુતિ એના ભજનથી આપણે શરૂઆત કરતા હોય ત્યારે દાદા ગણપતિની કીએ અમારા ગોખાતર ગામના આંગણે 12 બીજના ધણી નકળંગ નેજાધારી બાબા રામદેવની જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે, અમારો સમગ્ર આખો કાર્યક્રમ નિર્વિઘ્ને પાર પાડો અને એવી જબરજસ્ત જમણી હોટાળા ગણપતિની વંદના લઈ અને ગુજરાતમાં ખૂબ જબરજસ્ત નામ એટલે ઘનશ્યામભાઈ ડોડિયા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. 2 હાથ ભેગા કરી જોરદાર તાળીના ગડગડાટથી વધાવો ઘનશ્યામભાઈ. ગુરુ બિના જ્ઞાન નહીં ઉપજે, હે ગુરુ બિના સંશય ના ચલે, રાત ચાલે સદા ભગવાન સહાયક સન્મુખ પંચદેવ મુનિ રક્ષા કરો. મૂળ મહેલમાં એ વસે
Oh,